ઘણી વખત એવું બનતું હોય છે કે તમે એક લેવલ પર હોવ છો અને એ લેવલને કોઈ મેચ નથી કરી શકતું ને, ત્યારે એ લેવલ પર લોકો તમારી નિંદા ટીકા કે પીઠ પાછળ બુરાઈઓ કરે છે. એટલે એ લોકો તમારો લેવલ મેચ નથી કરી શકતા કે તમારા સુધી પહોંચી નથી શકતા ને, તો તેવા સંજોગોમાં એ લોકો એવું કરે છે કે તમારી બુરાઈ બીજા લોકો આગળ કરે છે. અને કારણ કે એ લોકો તમારો ઈગો, એટીટ્યૂડ અને તમારું લેવલ, એટલા માટે એ લોકો તમને નીચે પાડવાની કોશિશ કરે છે. કારણ કે તમારો એટીટ્યૂડ, તમારો ઈગો અને તમારું જે લેવલ છે એ લેવલને તમે એ લોકો બરદાશ્ત નથી કરી શકતા. અને જો એ લોકો બરદાશ્ત નથી કરતા, એવા લોકો એ લોકોની જલનશીલતા બતાવે છે કે આ વ્યક્તિને અમે નીચે કેવી રીતે પાડીએ. ને જો તમે ડરીને તમારી જિંદગી જીવશો ને, તો આવા લોકો તમને આખી જિંદગી ડરાવશે. એના કરતાં બેટર છે કે ડરીને જિંદગી જીવવા કરતાં સામનો કરીને જિંદગી જીવવાનો, કે હા, મારું આ લેવલ છે, હું આ છું અને હું આ રીતે જ જિંદગી જીવવાનું છું. સાચી વાત કીધી ને મેં?